भक्त गोरा तू भार आप फैदी वाला ना कर रहे हैं। ના ભાઈ આવું ના કરતા આ બધું દેવી તમને જે કરવું છે ને એ કરવા દો. चिंता न करी ना આપણે ભગવાન પર ભરોસો રાખો. અરે કહું છું શોધવા માંડો. ભાઈ ક્યાંક ને ક્યાંક તો એની મેલી વિદ્યાના પુરાવાઓ મળી જ રહેશે. ના તોડો ના તોડો હરે કૃષ્ણ. ના કરો શું કર એને રહેવા દો બરાબર શોધો. શ્રી હરિ. શોધ બરાબર. શું કરો છો તમે પૂજારી બાપા અહીંયા તો કાંઈ નથી. શોધો બરાબર. દેવી આ મન મોડું કરો એ કેમ હાલે? મનમાં માધવ રાખો એ આપણી ઈલાજ રાખશે. લાજ રાખી નથી તમારા માધવે લાજ લીધી છે આપણી. આપણું ખોરડું ખાનદાની માટે આખા ગામમાં ઓળખાય છે અને આજે આજ ખોડા માટે આટલા બધા અપશબ્દો બોલાયા તમને જરાય દુઃખ નથી થતું ભગત? દેવી ચિત્તચોર માધવ પર એ માખડ ચોરના આરોપ લાગ્યા હતા, પણ આરોપ લાગવા અને એ આરોપ હાસા ઠરવા એ બે વસાડે ફરક છે ને. આ લોકોએ આપણી આબરૂના માટલા પર આરોપોનો ફરો માર્યો છે. આપણી આબરૂ માટીને લીધે નહીં, મોહનને લીધે છે. અને મોહને બનાવેલા માટલા કદી કાસા ન નીકળે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ હરે. પૂજારી બાપા ઘરમાં તો કઈ જ નથી અને ગોરો પણ નથી. ક્યાંથી મળે? ઘરમાં રાખ્યો હોય તો મળે ને. આ ધુતારાએ એને ક્યાંક સંતાડી દીધો છે. ગોરા ગોરા મારો ગોરો ક્યાં છે? ક્યાં છે? દેવી ચિંતા ન કરો, એ આટલામાં જ ક્યાંક રમતો હશે, હમણાં આવી જશે. હો, નહીં આવે. જ્યાં સુધી અમે લોકો અહીંયા છીએ ત્યાં સુધી એ અહીંયા નહીં આવે, કારણ કે તે જ એને ક્યાંક સંતાડી દીધો છે. બસ કરો પૂજારી બાપા, કેવા આરોપો લગાવી રહ્યા છો અમારા પર તમે? એક મા બાપ પોતાના છોકરાને કઈ રીતે અંધાડી શકે? તો એક મા બાપ પોતાના દીકરા પાસે મેલી વિદ્યા પણ કેવી રીતે કરાવી શકે ને તોય તું કરાવે છે. તુતારાને વળી ધર્મશાનો અને મેલાને વળી શરમશાની. પૂજારી બાપા તમારા આરોપો ખોટા છે. અમને તો એ ચિંતા છે કે અમારો દીકરો ક્યાં છે. બસ હવે આ મગરના આંસુ પાડવાના બંધ કરો. તમારા આંસુઓની ભાવનામાં હવે કોઈ નહીં તણાય. બધાને સમજાઈ ગયું છે કે તમારા આંસુઓના પાણીમાં કૃષ્ણ નહીં પણ કપટ છે.
વાંસળીની આડમાં તમે લોકો નફ્ફટાઈનું નગારું વગાડી રહ્યા છો. મનના મેલા તો તમે છો જ. હવે તમારું તરકટ રાજાના દરબારમાં ખુલશે. ગામમાં આવા મંત્ર તંત્ર કરનારાને રહેવાનો હવે કોઈ અધિકાર નથી. પરમા, વર્ષો પહેલા ગામના મંદિરના દરવાજા બંધ થયા હતા. હવે તમારા માટે ગામના ડેલા પણ બંધ થશે. પરમા, પૂજારી બાપા, આ ગામ અમારા કૃષ્ણનું ધામ છે બાપા. મારા માથા પરનો આશરો છે. અમને અહીંથી ન કાઢો, હું તમારા હાથ જોડું છું બાપા. આવો જુલમ ન કરો, આવો જુલમ. જુલમ તો તે કર્યો છે પરમા. આ ભોળા માણસોને ભોળવવાનો ભરમ ઉભો કરીને, અને એની સજા તો તને મળશે જ. પણ એ હું નહીં, રાજાજી આપશે. તૈયાર થઈ જા પરમા, હવે સજા ભોગવવા માટે. ચાલો ભાઈઓ દરબારમાં. શ્રી હરિ નમો નારાયણાય. આ પરમાભાઈને આપણે કેવા થયા હતા ને કેવા નીકળ્યા. કોઈ પોતાના પેટના જૈણાને આવી મેલી વિદ્યાની આગમાં નાખે? હાલો ત્યારે, હાલો 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 હાલો. હજી પણ ભરોહો છે તમને તમારા કૃષ્ણ પર? હજી પણ તમને એમ લાગે છે કે એ આપણી આબરૂ રાખશે? હજી પણ તમને એમ લાગે છે કે એ તમારો હાથ સાંભળશે? હવે તો મને તમને ભગત કહેતા પણ ભય લાગે છે. ભય ભક્તિનો શત્રુ છે દેવી. અને હાથ તો એને ભર દરબારમાં પાંચાલીનો સાંભળો તો. એક કપડાના ટુકડાના બદલે હાડીઓનો વરહાદ કર્યો એને. મારો હરિ પરનો ભરોહો મારા છેલ્લા શ્વાસ સુધીનો છે. ગિરધર ગોપાલ ઉપરથી ભરોહો હટાવો એટલે હૃદયમાંથી શ્વાસને હટાવો. આ જુઓ, જુઓ, આખું ખોરડું ખૂંદાઈ ગયું ભગત. આ લોકોએ બધું ખૂંદી નાખ્યું, માટલા ગયા, કોડિયા ગયા, અને હવે તો મારો ગોરોય નથી ઘરમાં. ક્યાં ગયો? બોલાવો ને, ક્યાં છે તમારો આ કૃષ્ણ? બોલાવો એને અને કયો કે આખી જિંદગી મેં તારા નામનો ચાકડો ફેરવ્યો છે, તો હવે તું અહીંયા આવીને તારું સુદર્શન ચક્ર ફેરવ. મારો હરિ ભાગ ફેરવે છે દેવી. થોડી ધીરજ રાખો, ધર્મ ધન્ય કરશે. બોલો બોલો શ્રી હરિ, શ્રી હરિ, શ્રી હરિ, શ્રી હરિ, શ્રી હરિ, શ્રી હરિ. તમે પેલા લાલિયા કૂતરાની જેમ કેમ હાફો છો? ઓય, કયા પ્રકારનો છોકરો છે? પ્રશ્નો ખૂટતા જ નથી તારા. ડર નથી લાગતો તને મારાથી? મને આપો ને પ્રસાદ, મારે ખાવો છે. ઓય, આવડા નાના બાળકનું આટલું બધું વજન, જાણે પર્વત ઉચક્યો એવું લાગે છે. કાકા, પ્રસાદ ક્યાં છે? પ્રસાદ તો મને મળ્યો છે, તને ઉચકવાનો. તમને મળો ને તમે મને આપ્યો પણ નહીં. બેસાતું, ઓ બાપા, બેસાતું એ નથી. આ પૂજારી બાપાએ મને કેવું કામ સોંપ્યું છે, એના કરતા તો
તું અહીંયા શું કરે છે? બીજુ કાકા, આ કાકા મને પ્રસાદ આપવાનો હતો, પણ એ હુઈ ગયા. તારે પ્રસાદ ખાવો છે? હા, કૃષ્ણનો પ્રસાદ. ચાલ હું તને પ્રસાદ આપું. હચ્ચે? હા, ચાલ મારી સાથે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હંધુય હતું નતું કરીને વયા ગયા. એક તો દુકાળ અને ઉપરથી અધિક માસ. કોઈ ગરીબના ઘેર આવું કરતું હશે? મારા બનાવેલા કોડિયા પણ ફોડી નાખ્યા. કોડિયા જ નહીં, આપણા તો કરમ જ ફૂટલા છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. બંધ કરો તમારું હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હવે એક પણ વાર તમારા ભગવાનનું નામ ન લેશો. દેવી, ભાગ્ય ખોલે ને ઈ ભગવાન કહેવાય. ભાગમાં હોય એ હંધુય લઈ લે ઈ નહીં. દેવી, ભગવાન છે ને ભાગ ન ખોલે, એ તો છે ને ભાગમાં હોય જ. તમે નાહકની ચિંતા કરો છો દેવી. આ જી હતું ને એ હંધુય હરિનું હતું. હરિ પાછું દઈ દે હે. તમે સાચું બોલો. તમે પૂજારી બાપુને ત્યાં ગયા હતા? ના દેવી, હવારનો તમારી સામે તો શું? તો હું પૂજારી બાપુ ખોટું બોલે છે? પૂજારી બાપુ ખોટું બોલતા હશે, પણ કેશવ હું કામ ખોટું બોલે? નક્કી નક્કી તમે અને ગોરા બંને પૂજારી બાપાને ત્યાં ગયા જ હતા. હું પાણી ભરવા ગઈ ને એ વેળાએ બંને બાપ દીકરા કૃષ્ણમાં ખોવાઈ ગયા છો. અને જુઓ આજની આ ઘટના. ક્યાંક તમારા કૃષ્ણ આપણને જ ના ખોઈ બેહે. દેવી, કૃષ્ણ આપણું કાંઈ જ નહીં ખોવા દે. નહીં ખોવાય નહીં, ખોઈ નાખ્યો છે. આપણો ગોરા ખોવાઈ ગયો છે. ખોવાઈ ગયો આપણો ગોરા. ક્યાં છે તમારો કૃષ્ણ? બોલાવો ને હવે એને અને મોકલો એને શોધવા. મારા ગોરાને શોધી આપે. એમના ભજનો પછી જવાનું તો થયું છે. મારો ગોરાને શોધી આપે કહો. મનુષ્ય પોતાના બચાવ માટે બીજા પર દોષનો ટોપલો ઢોળે, પોતાની ઉન્નતિ માટે બીજા પર આરોપ લગાવે છે. આરોપ લગાવવો બહુ સરળ છે. દુર્બુદ્ધિ અને કપટથી કદાચ બીજા પર લગાવેલા ખોટા આરોપને સાચો સાબિત કરવો શક્ય છે, પરંતુ જેના પર અકારણ આરોપ લાગ્યો છે એની પીડાનો અનુભવ કરવો અશક્ય છે. આરોપ લગાડનાર એની એ જ દુર્બુદ્ધિના વિજયના આનંદમાં રાચવા લાગે અને બીજા પ્રકારના ખોટા કાર્યો કરવા તરફ પ્રેરાય છે, અને એનો અંત એના પતનમાં પરિણમશે. વિજય જો સામી છાતીએ ન મેળવી શકાય તો હાર સ્વીકારવી એ સ્વાભિમાન છે. ખોટા માર્ગે મેળવેલી સફળતા વિનાશના માર્ગે લઈ જાય છે. ધીરજ તો હવે એના મા બાપની ખૂટી ગઈ છે. ઘરે ગોરાની રાહ જોવે છે ને તમે ગોરાને લઈને અહીંયા શું કરો છો? હું એના ઘરે મૂકવા જ જાઉં છું. ના, પહેલા પ્રસાદ દ્યો, પછી જ ઘરે જઈશ. ઘરે જાય એટલે તને તારી માં પ્રસાદ આપશે. આજે તો ડિબેટ જ નાખશે. જોયું ને ગોરા, ઘરે તારી કેટલી બધી ચિંતા કરે છે. બાપુ નહીં કરતા હોય. એમને ચિંતા થતી હશે ને તો એ હરે કૃષ્ણ બોલતા હશે. હે, ચાલ તને ઘરે મૂકી દઉં. ગોરાના કારણે આજે એનું આખું ઘર ફસાઈ ગયું. હવે જોઈએ રાજાજી શું ચુકાદો આપે છે.
બીજું કાકા અહીંયા કેવી રીતે? કેવી રીતે એટલે અહીંથી નીકળ્યો તો એટલે આય. ના ના, હમણાં તો તમે ગોરાને લઈને પહેલી કોર ગયા હતા. ભાઈ તબિયત તો સારી છે ને? કે પછી શિવરાત્રી પહેલાં જ ભાંગ પીધી છે? હું તો મારા બેનના ઘરેથી હાયલો આવું છું. આ બધું કોને કર્યું? સુરાય? ક્યાં ગયો તો તું? આયો. સાચું કહેતો, તું કેશવને ન્યા ગયો તો? હા. હું કામ? તને કેટલી વાર ના પાડી છે તારે ન્યા ન જ જવાનું? એક વાર કહે છે સમજ નથી પડતી. આ જો, આ હંધુઈ જો, આ ઘરની હાલત હું થઈ છે. હંધુઈ તારા કારણે થયું છે. ઊભો થા તું. આયો. આ જો આ બધું. આ જો હંધુઈ તૂટી ગયું. આ સુરાના કોડિયા તૂટી ગયા. કોના કારણે? હંધુઈ તારે કારણે થયું છે. દેવી બસ કરો, હવે રહેવા દો. તમે વચાડે નહીં બોલો. તું બોલતો, તું કેશવને ન્યા હું કામ ગયો હતો? ત્યાં કૃષ્ણ પૂજા હતી ને બાપુ આવ્યા હતા મને કોઠીમાંથી બહાર કાઢવા. હવે કઈ કેવું છે તમારે? હું સાચું કહું છું દેવી, હું ઘરની બહાર નથી નીકળો. તો હું ગોરા જૂઠું બોલ્યો? ગોરા બેટા અહીંયા આવો. હાલ મારી હારે. હવે તમે જ કહો પૂજારી બાપા, બે બીજું કાકા કઈ રીતે હોઈ શકે? હોઈ જ શકે. આ પરમા પાખંડીના રાજમાં કંઈ પણ હોઈ શકે. એની મેલી વિદ્યાથી તમને લોકોને બે વિજુ કાકા તો શું, બે કૃષ્ણ પણ બતાવી શકે એમ છે. પુલકેશીભાઈ, ગોરાએ બધાના હાથમાં માટી આપી હતી, એ પ્રસાદ બની ગઈ. એ ચમત્કાર નહીં તો બીજું શું છે? મૂર્ખ! ચમત્કાર મંદિરમાં થાય, માટીના ઘરમાં નહીં. ચમત્કાર મંદિર જોઈને નહીં, મન જોઈને થાય છે. અને માટીમાંથી પ્રસાદ બન્યો એ કોઈ મેલી વિદ્યા નહીં, પણ પરમાની ને ગોરાની શ્રદ્ધા છે. આ આખા પંથકમાં જો કોઈ સાચો કૃષ્ણ ભક્ત હોય તો એ પરમો જ છે. બસ! જોયું તમે લોકોએ? આ પણ એના પાખંડમાં સામેલ છે. મને હતું જ મને કે કોળિયાને માટલા બનાવવા વાળો આટલું બધું કેવી રીતે કરી શકે. નક્કી એની પાછળ કોઈ બીજાનું ભેજું ચાલે છે. અને તમે લોકો પણ આ પુલકેશીની વાતમાં નહીં આવતા. તેતરે પણ તમને એની મેલી વિદ્યાનો ભોગ બનાવશે. શ્રી હરિ નમો નારાયણાય. પૂજારી બાપા, વિદ્યા તો વિદ્યા જ હોય છે. એને મેલી તો મેલા મનના માણસો બનાવે છે, અને પરમો તો મનથી જ મોહનને વરેલો છે. ના એના તનમાં મેલ છે, ના મનમાં. અરે આ જુઓ, અરે આ તો ગોરા અને વિજુ કાકાના પગલા છે. એ લોકો અહીંથી જ ગયા હતા.
તમારી હજી ભાંગ ઉતરી નથી. હું તો ક્યારનો અહીંયા જ છું. તો વિજુ કાકાના વેશમાં અહીંયાથી ચોક્કસ કોઈ પસાર થયું જ તું. બીજું કોઈ નહીં. આ ધરતી પર જે પગલાં છપાયા છે એ આકાશમાંથી આવ્યા છે. આ કોઈ સામાન્ય પગલાં નથી, દિવ્ય પગલાં છે, ભગવાનના પગલાં છે. ગોરાના મનમાં જે છપાયું છે એના જ પગલાંની છાપ છે. જય ગિરધર ગોપાલ. બાપા તમે કેમ રડો છો? તું ખોટું બોલ્યો ને એટલે રડું છું બેટા. બાપા હું ક્યાં ખોટું બોલ્યો? માં કહે છે કે જે ખોટું બોલે એની જીભ કાળી થાય. જુઓ મારી જીભ કાળી થઈ. તે એમ કેમ કીધું કે કેશવને ત્યાં કોઠીમાંથી મેં તને બહાર કાઢ્યો? તો બાપુ હું સાચું તો કહું છું. હું કેશવના ન્યા કોઠીમાં ફસાઈ ગયો હતો ને પછી હું હરે કૃષ્ણ બોલતો હતો. પછી બાપુ તમે જ મને કોઠીમાંથી બહાર કાઢ્યો. પણ બેટા હું આવી જતો ને આવ્યો જ નથી. બાપા તમારી જીભ બતાવો. કેમ? બતાવો ને. બાપા તમારી જીભ કાઢી નથી થઈ એટલે તમે ખોટું નથી બોલતા. પણ તમે મને કોઠીમાંથી બહાર કાઢ્યો હતો પછી તમે માટી લેવા ગયા હતા. મેં નહીં બેટા, મારા હરિએ તને બહાર કાઢ્યો. મુસીબતમાંથી બહાર કાઢે ને હાફ ચડે ત્યારે હાથ આપે ને, હે શ્રી હરિ, શ્રી હરિ. આવું કેવી રીતે થયું બાપુ? તું ખોટું નથી બોલતો બેટા, ભગવાનની કૃપા થઈ છે. તારી ભાષામાં કહું ને તો ચમત્કાર થયો છે. આ ચમત્કાર એટલે શું બાપા? જે સ્વીકારવામાં ન આવે એ થાય ને ચમત્કાર કહેવાય બેટા. એટલે જે માણા નો કરી શકે ને ખાલી કૃષ્ણ કરી શકે ને એને ચમત્કાર કહેવાય બેટા. ચમત્કાર? ચમત્કાર ચમત્કાર થઈ ગયો. ચમત્કાર થઈ ગયો. ચમત્કાર ચમત્કાર થઈ ગયો. 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 ભગત ગોરાનો જય. 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 ભાઈ જયકારો કૃષ્ણનો હોય ભાઈ. ને એનોય હોય જે પોતે જ કૃષ્ણનો હોય. ભાઈ મને કાંઈ સમજાય નથી રહ્યું. પરમાભાઈ તમને હું સમજાવવાના? આ ઘરમાં ભગત અને ભગવાન બેવ ભેળા છે. હજી ફોડ પાડીને કયો ને, હજી મને કાંઈ સમજાય નથી રહ્યું. ભગત તમારો ગોરા ચમત્કારિક બાળક છે. એમણે આપેલી માટી પ્રસાદ બની ગઈ. એમના કારણે અમને પ્રભુના પગલાના દર્શન થયા. જો આવી પહેલા જ ખબર હોત તો ગોરાને કોઈ દી મંદિરે જતા ન રોકત. ભાઈ ભાઈ હું તમારા પગે લાગુ છું. આ જે થયું આમાં અમે કાંઈ નથી કર્યું ભાઈ. મારો ગોરો તો હજી નાનો છોકરો છે. અમે કાંઈ જંતર મંતર નથી જાણતા ભાઈ. તમને તો અમારું ઘર ખબર જ છે ને. મેલી વિદ્યા અમને નથી આવડતી ભાઈ. પરમાભાઈ તંત્ર મંત્ર તો તાંત્રિક કરે.
તમે તો ભગત માણસ છો. ભૂત અને ભગવાન ભેળા ન રહે. તમારા પર આરોપ લગાવવાની અમારાથી ભૂલ થઈ ગઈ છે. તમારી ભક્તિનો પ્રસાદ આ ગોરા છે. અને ગોરા ચમત્કારિક બાળક છે એ વાત તમે આજ દી સુધી અમને કીધી નહીં. ના ભાઈ, એવું કાંઈ નથી ભાઈ. અમે અમારી હગી આંખે જોયું છે ભગત, અને છતાંય તમે જસ લેવા નથી માંગતા. અરે એ તો તમારી મહાનતા છે. બાકી તમે ગોરાને પૂછી લ્યો. ગોરા, તું વિજુ કાકા હારે ગયો તો? બાપા, પેલા અજાણ કાકા હુઈ ગયા હતા ને વિજુ કાકા મને પ્રસાદ આપવા લઈ ગયા. જોયું ભગત, જ્યારે ગોરો આ વિજુ કાકા હારે હતો ત્યારે વિજુ કાકા તો બાર ગામ હતા. હાલો ભગત, ગામના ચોરે ગોરાનો સત્કાર કરવાનો છે. ગોરા ભગત નો જય! 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 મહારાજની જય હો. મહારાજ, મહારાજ એક અફવા છે. મહારાજ, ગામમાં અમુક લોકો અફવા ફેલાવી રહ્યા છે કે ગોરો ચમત્કાર કરી રહ્યો છે, પરંતુ વાસ્તવમાં એ મેલી વિદ્યા કરે છે. મહારાજ, કાં તો પૂજારીજી કૃષ્ણના વિરોધી છે, અથવા તો એમને મેલી વિદ્યા અને ચમત્કાર વચ્ચે કોઈ ભેદ નથી ખબર. પુલકેશી, ધૂળમાં પગલા જોઈને તું જ બોલ્યો હતો ને કે ગોરાની સાથે કોઈ દિવ્ય પગલા હતા? હતા નહીં, છે. અને એ ગોરાના હૃદયમાં અમર રહેશે. મહારાજ, કૃષ્ણએ ગોરાને પોતાનો સાક્ષાત્કાર કરાવ્યો છે, એટલે મેલી વિદ્યા નહીં, ચમત્કાર કહેવાય. મહારાજ, આ પુલકેશીભાઈનું જ્ઞાન મારા કરતા વધારે લાગે છે. જે ધૂળમાં પડેલા પગલા જોઈને કહી શકે કે આ પગલા ભગવાનના છે. જ્ઞાન તો તમારું વધારે છે પૂજારી બાપા. મહારાજ, તે દિવસે પગલા જોઈને બધાને દિવ્ય અનુભૂતિ થઈ હતી કે હરિ સ્વયં ગોરાની સાથે ચાલ્યા હતા. આ કોઈ તંત્ર મંત્ર નહીં, હરિની પોતાની મરજી હતી. એટલે પુલકેશી, તું એમ કહેવા માંગે છે કે વિજુ કાકાનું રૂપ ધરીને કૃષ્ણ આવ્યા હતા? હું એમ કહેતો નથી, એમ જ થયું છે. તારી પાસે કોઈ પુરાવા છે? પ્રભુના પુરાવા ના હોય ને શ્રદ્ધાની સાબિતી ના હોય. સૂર્ય પૂર્વમાંથી ઉગે છે સાબિત ન થાય, કારણ કે સૂર્ય જ્યાંથી ઉગે એને જ પૂર્વ કહેવાય. પુલકેશી, તારી આવી વાતો પરથી શું તને એમ લાગે છે કે રાજાજી પ્રભાવિત થઈ જશે? પુલકેશી, સત્ય ને અસત્યની સાબિતી આપવી પડશે એમણે. તો તમે આપો સાબિતી.
કે પરમા ભગત મેલી વિદ્યા કરે છે? સાબિતી જોઈએ છે મહારાજ. આ રહ્યો પગલો. પૂછી જુઓ એને, એ વખતે એ ત્યાં હાજર જ હતો. બોલ પગલા, માટીનો પ્રસાદ બની ગયો કે નહીં? પૂજારી બાપાની વાત હાવ સાચી છે મહારાજ. હું ન્યા જ હતો. આ મારા હાથની માટી પ્રસાદ થઈ ગઈ. હાચે આ પરમો મેલી વિદ્યા કરે છે. મહારાજ અને પેલો ગોરો મારા ઘરે આવીને કોઠીમાં સંતાઈ જાય ને પાછો એકાએક ગાયબ પણ થઈ જાય ને ત્યાં પણ કૃષ્ણ આવીને એને બહાર કાઢે. હાવ સાચી વાત મહારાજ. એ પૂજારી બાપાના ઘરે ગયો હું કામ? મેલું કામ કરવા? અને પેલો પરમો ગોરા દ્વારા મેલી વિદ્યા કરાવે છે. એનો હવાલો ન આપવો પડે માટે એને ક્યાંક બહાર ભગાડી મૂકે છે. ચમત્કાર કરો પ્રભુ, ચમત્કાર કરો. મારી બકરીઓ ક્યાંક ભાગી ગઈ છે, પાછી લાવી દો ને. ગોરા ભગત, 4 દીથી મારો છોકરો બીમાર છે, હાથ મૂકીને હાજો કરી દો ને. ગોરા ભગત, કૃપા કરી ના દો, પ્રગટાવી દો ને. અસત્ય, ભય, ક્રોધ આ બધા જ એકબીજાના મિત્ર છે, પણ મનુષ્યના શત્રુ છે. કંઈક છુપાવવા માટે કંઈક કેવું ફરજિયાત બની જાય ત્યારે અસત્યનો જન્મ થાય છે. તેમ છતાંય તમે તમારા અસત્યને સત્ય માની નથી શકતા, કારણ આત્માનો સ્વભાવ સત્ય છે અને એટલે જ અસત્ય આત્માને અશાંત બનાવે છે અને અશાંતિ મનમાં ક્રોધ, ઈર્ષા, ચિંતા જેવી સ્થિતિ ઉત્પન્ન કરે છે. સત્ય બોલવાની આદત સર્વ પ્રકારની ખોટી અને નુકસાનકારક આદતોમાંથી મુક્તિ અપાવે છે. મહારાજ, મહારાજ આપણા ગામના ચોરે ઉત્સવ મંડાવ્યો છે મહારાજ, અને આખું ગામ ગોરાનું સન્માન કરી રહ્યું છે. ગોરો તો કોણ જાણે ભગવાન નો હોય એમ લોકો એને ફળ ફૂલ ધરાવી રહ્યા છે મહારાજ. જોઈને મહારાજ, આ પાખંડ નહીં તો બીજું શું છે? પરમાને ભોજનની નહીં પણ પ્રતિષ્ઠાની ભૂખ જાગી છે. અત્યારે તો મહારાજ તમારું સન્માન થવું જોઈએ, એના બદલે પેલા 5 વર્ષના છોકરાનું સન્માન થઈ રહ્યું છે. વાહ, આને કહેવાય કોળિયા ધૂળમાં રગદોળાય છે અને ઠીકરામાં દીવા થાય છે. ગોરાને ગામના ચોરેથી હટાવવામાં આવે અને જો એ ન માને તો એને એ રાજાની સામે હાજર કરવામાં આવે.
આ મહારાજનો આદેશ છે. ગોરા ભગત નો જય, ગોરા ભગત નો જય, ગોરા ભગત નો જય. હે બંધ કરો આ ધતિંગ. આ ધતિંગ નથી, આ ગોરા ભગત નું સન્માન છે. રાજાનું ફરમાન છે કે ગોરાને અત્યારે ને અત્યારે અહીંયાથી હટાવવામાં આવે અને તમે લોકો પણ અહીંયાથી ઘર ભેગા થાઓ. જે લોકો આદેશનું પાલન નહીં કરે એ લોકોને દંડ મળશે. અમે ગોરાનું સન્માન કર્યા વગર અહીંયાથી નથી જવાના. ગોરા ભગત ચમત્કારિક છે. મને લાગે છે તમને પણ ચમત્કાર બતાવવો જ પડશે. અહીંયાથી જાઓ છો કે પછી માર ખાઈને જ જાશો. ધમકી એની આપો છો. ગોરા ભગત અમારી હાથે છે, તમે અમારો વાળ વાકો નહીં કરી શકો. એમ તો લ્યો, ઉભા રહ્યો. ગોરાને અહીંયાથી હટાવો એ મહારાજનો આદેશ છે. અને જો તમે લોકો અહીંયાથી શાંતિથી નહીં જાઓ તો લોહીની નદીઓ વહેશે. અહીંયા નદીઓ. એ તમે અમને મારી તો જુઓ. અમારી પાસે ચમત્કારી ગોરા ભગત છે. મારવા વાળા કરતા બચાવવા વાળો હંમેશા મોટો હોય છે. તમારે તમારું લોહી જ જોવું છે ને, તો હાલો બતાવી દો. ગોરા ભાગો અહીંયાથી. નીકળો. હાલો હાલો હાલો. બચાવો કોઈ. સુરા નાથ, આંખો ખોલો નાથ. આ શું થઈ રહ્યું છે? જે ના થવું જોઈએ એ થઈ રહ્યું છે. શું ના થવું જોઈએ? શું થઈ રહ્યું છે? તમારા ભક્તની વાહવાઈ થઈ રહી છે. લોકો એને ચમત્કારિક માને છે. ભક્તની પ્રસિદ્ધિથી વધારે પ્રભુ માટે બીજું શું હોય? જેને પ્રસિદ્ધિની ભૂખ હોય એ મારો ભક્ત જ ના હોય. ચમત્કાર શબ્દ એ મનુષ્યએ ઉપજાવેલી લોલુપતા છે. ગોરા પર મારી કૃપા છે અને કૃપાને ચમત્કાર સમજવાની ભૂલ મનુષ્ય હંમેશા કરતો આવ્યો છે. અર્જુનનું યુદ્ધ જીતવું એ ચમત્કાર નહોતો, એ સત્યના માર્ગ પર હતો. એટલા માટે હું એની સાથે હતો. હરી આજે હાથે આપણી સામે જોયું. હા, વર્ષો પછી આપણને સન્માન મળ્યું, એ પણ આપણા ગોરાને લીધે. પણ આજે સૈનિકોએ કર્યું ને એ બહુ ખોટું કર્યું. હું તો બીજ ગઈ હતી કે આપણા ગોરાને કંઈ થઈ ના જાય. આપણા ગોરાને કાંઈ ન થાય દેવી. પણ આજે હંધુય થઈ રહ્યું છે ને એ ખોટું થઈ રહ્યું છે. આપણો ગોરો કાંઈ ભગવાન નથી દેવી કે એને આટલું સન્માન મળે. ને તમે હું ઓલા ગામવાળાના વાતોમાં આવી ગયા. ભગવાન નથ, આ ભગવાને માટીમાંથી પ્રસાદ બનાવ્યો એ ચમત્કાર નથી તો બીજું શું છે? કૃપા છે દેવી. ભક્તને લાજ રાખવા હાટું ભગવાન એની વારે આવે ને એ ભગવાનના આશીર્વાદ કહેવાય. પણ એ આશીર્વાદ હાટું ભક્તિ કરે એને ભક્ત ન કહેવાય દેવી. પરમો મારો સાચો ભક્ત છે. એણે મારી કૃપાને ક્યારેય ચમત્કાર નથી ગણી અને પરમો પણ સત્યના માર્ગ પર છે અને એટલા માટે જ હું એની સાથે છું. મારું મારા ભક્ત સાથે હોવું એ ચમત્કાર નથી, એ તો મારો ધર્મ છે.
બાકી આ માન, આ સન્માન, અપમાન, આ હંધી તો વાતું છે ને રાતદી જેવી છે, આવે ને જાય. મારો હરી આકાશ જેવો છે જે હંમેશા આપણી ઉપર રહે. હરીના ઢુકડા રહેવું હોય ને તો હંધાઈથી દૂર રહેવું પડે. જીવતા રાખોય હરીને તમે હોઠે રાખ્યા. આજે હરી જ્યારે હાથ આપે છે ત્યારે તમે ઈ હાથ લેવાની ના હું કામ પાડો છો? આખા જીવતરમાં પહેલી વાર એમ થયું તમારો હરી સાથે છે. પહેલી વાર તમારા કૃષ્ણ પર વિશ્વાસ આવ્યો. પણ એની પત્ની નિર્દોષ ભાવે મારી કૃપાને ચમત્કાર ગણી મારી નજીક આવી. સ્વાર્થથી પરમાર્થ ના થાય. પ્રભુ પાસે જવાની સીડી શ્રદ્ધા છે, ચમત્કાર નહીં. રૂકમણી, દેવીએ સ્વાર્થથી પ્રગટાવેલો દીવો કોરાના જીવનમાં અંધકાર લાવશે. સાબિતી પછી વિશ્વાસ આવે ને એના કરતા અવિશ્વાસ હારો દેવી. મારો હરી તો છે ને અજવાળા જેવો છે, એના કારણે હંધુઈ દેખાય. कृष्ण 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 हरे कृष्ण कृष्ण गोपाल 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 कृष्ण. ગોરા ભગતની ગોરા ભગતની ગોરા ભગતની ગોરા ભગત, બસ તમારા આશીર્વાદ અમારા પર રાખજો. ગોરા ભગત, મેં તમારા ચરણોમાં ફૂલ ચડાવ્યા છે. મારા પૂજ્યા દીકરાને સાજો તાજો રાખજો. હે ગોરા ભગત, હાલ મારી હારે. ના, છોડો, મારે ના થાવ. આવું તો પડશે જ. અરે મારા છોકરાને છોડો. અરે ક્યાં લઈ જાવ છો? છોડો એને. છોડો તો કહું છું, છોડો ને. ક્યાં લઈ જાવ છો એને? જુઓ, હું અહીંયા લોહી નથી વેવડાવવા માંગતો. તમારો ગોરા ભગત તમને પાછો મળી જશે, પણ મારું કામ થઈ ગયા પછી. ભાઈ, ક્યું કામ? મેં સાંભળ્યું છે ગોરા ભગત ચમત્કાર કરે છે. મારી માં મરી ગઈ છે, એને જીવતી કરવાની છે. મારી માં જીવતી થઈ જાય એટલે તમારા ગોરા ભગતને હું અહીંયા પાછો મૂકી જઈશ.
જુઓ ભાઈ, તમને છે ને કાંઈક ભૂલ થતી લાગે છે. મારો ગોરો કોઈ ચમત્કાર નથી કરતો. જે માટીનો પ્રસાદ બનાવ્યો હકે એ મારી માને જીદી કેમ ના કરી હકે? હાલ! અરે છોડો! જો! છોડો મારા દીકરાને! જો! છોડો! મારી વાત સાંભળો ભાઈ. હાલો! ગોરા! આગળ આવો! ભગત ગોરા! પાછળ નહીં આવતા! હાલ! ગોરા! ગોરા! બાપુ! ગોરા! મારે જવું છે. મારા બાપા પાસે જવું છે. કીધું ને મારી માને જીવતી કરો ને જતા રહેજો. એ ગોરા ભગત, આ રહ્યું મારી માનું મરદું. બેટી કરો એને, બેટી કરો. હાલ! ચમત્કાર કરો, જીવતી કર મારી માને. મારી મા પાસે જવું છે. મારી માને જીવતી કર, નહીં તો ખરેખર મા પાસે મોકલી દઈશ. તારી નહીં, મારી મા પાસે મોકલી દઈશ. હા, ચમત્કાર કર. નાથ, ચમત્કાર તમે કર્યો અને સજા તમારો ભક્ત ભોગવે છે. નાથ, ચમત્કાર તમે કર્યો અને સજા તમારો ભક્ત ભોગવે છે. ના, મેં ચમત્કાર કર્યો જ નથી. મનુષ્ય મારી કૃપાને ચમત્કાર સમજે છે. પણ નાથ, એમાં આ બાળકનો શું વાંક? રૂકમણી, મને એક વાત કે, કુંભાર જે માટલા પર થાપ મારે છે, શું વાંક માટલાનો હોય છે? હું કંઈ સમજી નહીં. ગોરા ઘડાઈ રહ્યો છે અને આમ પણ ભક્તિના માર્ગમાં તકલીફોના કાંટા તો આવવાના જ, અને વળી પગે ખુલ્લા હશે. પીડા સહન કરવાની શક્તિ ભેગી થઈ રહી છે ગોરામાં. નાથ, આ એની ઉંમર નથી. રૂકમણી, આ જ ઉંમર છે જેમાં ધર્મ, કર્મ, ભક્તિ આ બધાની સમજણ આપી શકાય. તો શું ગોરા આ સ્ત્રીને જીવતી કરશે? એ તો અશક્ય છે. અશક્યને શક્ય કરવું એ તો તમારું કામ છે નાથ. સાચી વાત, મારું કામ છે, ચમત્કાર નહીં. અને હું એ જ સમજાવવા માંગુ છું કે જન્મ અને મૃત્યુ મારા હાથમાં છે, પણ એ બંને વચ્ચેનું જીવન તો મેં મનુષ્યને સોંપેલું છે. એમાં મારો હાથ નથી, પણ સાથ છે. રાતોરાત નસીબ નથી પલટાત. કર્મની ચાવીથી નસીબનું તાળું ખુલે છે. ધર્મ અને કર્મ ત્રાજવાના બે પલડા છે, અને જે વ્યક્તિ પાસે આ બંને હશે એની સંગાથે હું હોઈશ. જીવન ચમત્કારથી નહીં પણ કર્મથી બદલાય છે. પણ નાથ, આ વાત મનુષ્યને સમજાવશે કોણ? ચમત્કાર એટલે શું? કલ્પનાઓની હકીકત બનવી એટલે ચમત્કાર, કે વિજ્ઞાનની વિચાર શક્તિ જ્યાં ન પહોંચી શકે એટલે ચમત્કાર. જો આ ચમત્કારની વ્યાખ્યા હોય તો મનુષ્યનો જન્મ અને મૃત્યુ, પૃથ્વીનું એની ધરા પર ગતિશીલ રહેવું, સૂર્યનું નિયમિત અને નિરંતર પ્રકાશવું, પાનખરમાં વૃક્ષોના પાંદડાનું ખરવું અને વસંત ઋતુમાં નવી કૂપળોનું ફૂટવું, આમાંની કોઈ ઘટના મનુષ્યના હાથમાં છે? તેમ છતાંય નિયમિત રીતે બધું જ થાય છે. તો શું એ ચમત્કાર છે? ના, એ ચમત્કાર નથી. સંસારનું ગતિશીલ રહેવું, સમયનું પરિવર્તિત થવું, વિનાશ અને નિર્માણ એ સૃષ્ટિનો નિયમ છે. ઈશ્વરમાં શ્રદ્ધા રાખનાર અને પોતાનું કર્મ કરનાર ક્યારેય ચમત્કારથી અંજાતો નથી. સુખ મેળવવા બે હાથ ફેલાવીને કર્મ કરવું અને બે હાથ જોડી ધર્મ કરવો.